બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો. રાજ્યમાં પીટીસી અને સીપીએડના અભ્યાસક્રમો કોણ નક્કી કરે છે? જીસીઈઆરટી. પીટીસીની પરીક્ષાની તારીખો કોણ નક્કી કરે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ. સીઆરસી જૂથમાં કેટલી શાળાઓની સમાવેશ કરાય છે? 8 કિલોમીટરની મર્યાદામાં આવતી 10 થી 12 શાળાઓ. નામાંકન ક્યારે કરવામાં આવે છે? નવા સત્રમાં શાળા શરૂ થાય તે પહેલા. વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત શાળામાં પ્રવેશ લેતી બાળાને કેટલી રકમના બોન્ડ આપવામાં આવે છે? ₹1000. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ કોનું કથન છે? મનુનું. યુનોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું હતું? 1979. પ્રાથમિક શાળાના શિક્ષકો સામે કયા પડકારો ઊભા છે? અપવ્યય, નામાંકન, શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ વગેરે. શિક્ષકે વ્યવસાયિક સજ્જતા કેળવવા કયા ગુણો વિકસાવવા જોઈએ? તો વિષય વસ્તુનું જ્ઞાન, પ્રભાવક રજૂઆત, બાલ મનોવિજ્ઞાનીનું જ્ઞાન વગેરે. શૈક્ષણિક સંસ્થાના આયોજનના આધાર સ્તંભોમાં કોનો સમાવેશ થતો નથી? શિક્ષણ અધિકારીનો. શિક્ષણકારો કેવા પ્રકારની શિસ્તનો વિશેષ આગ્રહ ધરાવે છે? મુક્ત. વિદ્યાર્થીઓના ગણવેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? સમાનતા. લાઇવ સ્ટોક પત્રકનું ઉદાહરણ નથી. કયું? તો પુસ્તકાલય રજિસ્ટર. શાળાનું સૌથી મહત્વનું પત્રક કયું છે? જનરલ રજિસ્ટર. શાળા છોડવાનો દાખલો કયા પત્રકના આધારે અપાય છે? જનરલ રજિસ્ટર. સામાન્ય ડેડ સ્ટોકમાં કઈ વિગતો હોય છે? ખરીદ તારીખ, કિંમત અને વસ્તુનું નામ અને બિલ નંબર. કયું વિધાન ખોટું છે? વિદ્યાર્થી શાળા છોડી જાય તો તેની નોંધ જનરલ રજિસ્ટરમાં કરવામાં આવે છે અને બિન ઉપયોગી પત્રકો પણ સાચવી રાખવા જોઈએ. આ બંને વિધાનો ખોટા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારથી અમલમાં આવી? ઈસવીસન 1986 થી. આશ્રમ શાળામાં ઓછામાં ઓછા કેટલા કર્મચારીઓ હોય છે? 8. પહેલી આશ્રમ શાળા ગુજરાતમાં કોણે શરૂ કરી હતી? ઠક્કર બાપાએ. ગુજરાતમાં સૌ પ્રથમ આશ્રમ શાળા કયા જિલ્લામાં શરૂ થઈ હતી? પંચમહાલ. સર્વ શિક્ષા અભિયાનમાં 8 વર્ષ સુધીનું સાર્વત્રિક શિક્ષણનો લક્ષ્યાંક કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું? 2010. આશ્રમી કેળવણી પુસ્તકના લેખક કોણ છે? જુગતરામ દવે. આશ્રમ શાળા શરૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા બાળકો જોઈએ? 15 કુમાર અને 15 કન્યા. સંપૂર્ણ સાક્ષરતા નક્કી કરવાના માપદંડમાં કોનો સમાવેશ થાય છે? મનગમતું લખાણ 30 શબ્દોની ઝડપથી બોલીને વાંચી શકે, લખાણની નકલ 1 મિનિટમાં 7 શબ્દોની ઝડપથી કરી શકે, 1 થી 100 સુધીના આંક લખી વાંચી શકે વગેરે. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 5 મે 1988. SAEP-માં એ શબ્દ શું સૂચવે છે? એડલ્ટ. નિરક્ષર વ્યક્તિઓ ભણેલું ભૂલી ન જાય તે માટે કયો કાર્યક્રમ છે? અનુસાક્ષરતા કાર્યક્રમ. કોઠારી કમિશન કઈ સાલમાં નિમાયું હતું? ઈસવીસન 1964. કયું જોડકું ખોટું છે? MPFL એટલે કે મોડર્ન પ્રોગ્રામ ફોર ફંક્શનલ લિટરસી એ ખોટું છે.
રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ કરવાથી અમલી બન્યો છે ઈસવીસન 1978. પ્રૌઢ શિક્ષણમાં કઈ વય જૂથની નિરક્ષર વ્યક્તિઓને આવરી લેવામાં આવેલ છે? 15 થી 35. વિકાસમતવાદી મનોવૈજ્ઞાનિકો કઈ વય જૂથની વ્યક્તિને તરુણ માને છે? 13 થી 18. WHO ના મત પ્રમાણે કઈ વય જૂથની વ્યક્તિ તરુણ ગણાય છે? 13 થી 18. વિકલાંગ બાળકો માટે શિક્ષક વિદ્યાર્થી પ્રમાણે કેટલું રાખવામાં આવ્યું છે? 1:10. સંકલિત યોજના અંતર્ગત વિકલાંગ બાળકને કયા લાભો મળે છે? યુનિફોર્મ માટે વિદ્યાર્થી દીઠ ₹200, સાધન સામગ્રી માટે ₹400, હોસ્ટેલ ચાર્જ માટે માસિક ₹500. સંકલિત શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત કયો છે? સમાન તક, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી. રાજ્ય સ્તરે સંકલિત શિક્ષણ યોજનાનું સંચાલન અને નિયંત્રણ માટે કઈ સંસ્થા કાર્યરત છે? IEDCEL એટલે IEDC સેલ. વસ્તી શિક્ષણનો ખ્યાલ ક્યારથી શરૂ થયો છે? 1970. વિકલાંગ ધારો ક્યારથી અમલી બન્યો છે? 7 એપ્રિલ 1996. IEDC સેલની કચેરી ક્યાં આવેલી છે? ગાંધીનગર. માહિતી અધિકાર અધિનિયમ ક્યારથી અમલી બન્યો છે? 12 ઓક્ટોબર 2005. કયા બંધારણીય સુધારા અન્વયે શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકારમાં સમાવી લેવામાં આવ્યો છે? 86મો. શિક્ષણને મૂળભૂત અધિકારમાં સમાવવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? 21C. શિક્ષણનો મૂળભૂત અધિકારમાં કઈ જોગવાઈ નથી? 16 વર્ષ સુધીના બાળકને ગુણવત્તાયુક્ત મફત શિક્ષણની વ્યવસ્થા. સર્વ શિક્ષા અભિયાનમાં કઈ વય જૂથના બાળકોને આવરી લેવામાં આવ્યો છે? 6 થી 14 વર્ષ. મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1995. શૈક્ષણિક રીતે પછાતમાં ગુજરાતના કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે? 20. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2004. રાષ્ટ્રીય જનસંખ્યા શિક્ષા પરિયોજના ક્યારથી અમલમાં આવી? 1985. રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? 14 થી 20 નવેમ્બર. નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1957. અસરકારક વર્ગ વ્યવહાર માટે શિક્ષકે કયા પ્રશ્નના સંદર્ભમાં પૂર્વ આયોજન કરવું જોઈએ? શું ભણાવવું, કેવી રીતે ભણાવવું, શા માટે ભણાવવું વગેરે. સારા અધ્યયનમાં તત્વોમાં કોનો સમાવેશ થાય છે? રસ, ધ્યાન, એકાગ્રતા વગેરેનો. વર્ગ શિક્ષણની પ્રક્રિયાને કુલ કેટલા અધ્યાપન કૌશલ્યોમાં વર્ગીકૃત કરવામાં આવી છે? 22. અધ્યાપન સૂત્રોની સૌ પ્રથમ વાત કોણે કરી હતી? હર્બર્ટ સ્પેન્સર. રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? ગીજુભાઈ બધેકા. રમત દ્વારા આનંદમય શિક્ષણ કયા ધોરણ માટે યોગ્ય છે? 1 થી 4. વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય અંગો કયા છે? વર્ગ શિક્ષણ કાર્ય, વર્ગ વ્યવસ્થાપન અને મૂલ્યાંકન ત્રણેય. મૂલ્યાંકનમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? ક્ષમતા, ક્ષમતાની ઉપલબ્ધિ આંક, સ્તર નિર્ધારણ પ્રક્રિયા.
HDI શું સૂચવે છે? માનવ વિકાસ સૂચકાંક. ટૂંક જવાબી પ્રશ્નની મર્યાદા કઈ છે? નકલને પ્રોત્સાહન. વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયા કઈ રીતે થાય છે? શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા, વિદ્યાર્થી વિદ્યાર્થી આંતરક્રિયા, વિદ્યાર્થી ઉદ્દીપક આંતરક્રિયા. બ્લુપ્રિન્ટમાં કયા પરિણામનો સમાવેશ થતો નથી? પરીક્ષા સંચાલનનો. અર્થાત અધ્યયન ક્ષેત્ર, પ્રશ્નનો પ્રકાર અને ક્ષમતા ક્રમાંકનો સમાવેશ થાય છે. નિબંધલક્ષી પ્રશ્નની મર્યાદામાં કોનો સમાવેશ થાય છે? આત્મલક્ષી મૂલ્યાંકન થાય છે. હેતુલક્ષી પ્રશ્નના ફાયદા કયા છે? ઝડપથી મૂલ્યાંકન થાય છે, સમગ્ર અભ્યાસક્રમને આવરી શકાય છે અને વસ્તુલક્ષી મૂલ્યાંકન શક્ય બને છે. ટૂંક જવાબી પ્રશ્નોની મર્યાદામાં કોનો સમાવેશ થતો નથી? છાપકામનો ખર્ચ વધારે આવતો નથી. ગાન શિક્ષણ શાને માટે ખૂબ ઉપયોગી છે? કાવ્ય શિક્ષણ માટે. પ્રવૃત્તિ પાઠના કયા સોપાનો છે? યોજના, કૃતિ, મૂલ્યાંકન વગેરે. સમવાય પાઠનો સમય કેટલી મિનિટનો હોય છે? 35 મિનિટ. સાદા પાઠ આયોજનનું લક્ષણ નથી. શિક્ષક બહુશ્રેણીય શાળામાં અધ્યાપન કરે છે. ઔપચારિક કસોટીનું લક્ષણ નથી. વિદ્યાર્થીના નિરંતર સતત મૂલ્યાંકન માટે ઉપયોગી છે. નિબંધલક્ષી પ્રશ્નની મર્યાદા કઈ છે? આત્મલક્ષી મૂલ્યાંકન, અભ્યાસક્રમના બધા મુદ્દાઓ આવરી શકાતા નથી અને પરીક્ષણમાં વધુ સમય લાગે છે. ઉત્તેજના પરિવર્તન કૌશલ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? હલનચલન, હાવભાવ, વાણીમાં આરો અવરોહ વગેરે. શિક્ષક વિદ્યાર્થીને બેવકૂફ કહે તેને શું કહેવાય? નકારાત્મક, શાબ્દિક, સુદ્રઢક. શિક્ષકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? દિશા સૂચન પ્રશ્નો. આદર્શ પ્રશ્નપત્રના લક્ષણોમાં કોનો સમાવેશ થતો નથી? વિકલ્પો વગરનું હોવું જોઈએ. વસ્તુલક્ષી કે હેતુલક્ષી પ્રશ્નની મર્યાદા કઈ છે? ગેરરીતિને પ્રોત્સાહન મળે છે, અટકળને પ્રોત્સાહન આપે છે, છાપકામ ખર્ચ વધારે આવે છે. સ્કાઉટ અને ગાઈડના સ્થાપક કોણ હતા? સર રોબર્ટ બેટન પોવેલ. રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણના વડો કોણ હોય છે? શિક્ષણ નિયામક. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ક્યાં આવેલી છે? ગાંધીનગર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી વડા કોણ હોય છે? શાસના અધિકારી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 13. જિલ્લા શિક્ષણ સમિતિના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. શિક્ષણ સચિવ કોને જવાબદાર છે? શિક્ષણ મંત્રીને. જિલ્લાના શિક્ષણને લગતા નીતિ વિષયક નિર્ણયો કોણ લે છે? જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન. રાજ્યની શિક્ષણ નીતિ નક્કી કરવાનું કામ કોણ કરે છે? શિક્ષણ મંત્રી. જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 9. જિલ્લા શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો કો-ઓપ્ટ કરવામાં આવે છે? 2. જિલ્લા પ્રાથમિક શાળાઓનો વહીવટ કોણ કરે છે? જિલ્લા પંચાયત. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના શાને લગતી છે? પ્રાથમિક શાળામાં શિક્ષકો અને સાધન સામગ્રી પૂરી પાડવા અંગેની. ગુજરાત સરકારની કઈ યોજના વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડે છે? વિદ્યાદીપ યોજના. ગંગા જમના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કઈ ભાષાના જ્ઞાન પ્રાપ્તિનો છે? અંગ્રેજી. ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવેલ છે?
2002 કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? વિદ્યાલક્ષ્મી. ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું? 2002-03 ભાર વિનાના ભણતરની જોગવાઈ કઈ સમિતિએ કરી હતી? પ્રોફેસર યશપાલ સમિતિ. કયું જોડકું ખોટું છે? NCERT એટલે નેશનલ કાઉન્સિલ ફોર એન્વાયરમેન્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એ ખોટું છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત છે? GCERT. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? 45. GCERT ની સ્થાપના ક્યારે થઈ હતી? 1988. ડાયટની શરૂઆત ક્યારે થઈ હતી? 1995. NCERT ની સ્થાપના ક્યારે થઈ હતી? 1/9/1961. NCERT નું વડું મથક ક્યાં આવેલું છે? દિલ્હી. યુનિસેફ નું વડું મથક ક્યાં આવેલું છે? પેરિસ. અપવ્યયતાનું સૌથી મહત્વનું પરિબળ કયું છે? આર્થિક લાચારી. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? 70.73. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દરમાં ભારતમાં કેટલામું સ્થાન છે? 18મું. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સ્ત્રી સાક્ષરતામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? 20મું. કન્યા કેળવણીના વિકાસ માટે નેશનલ કાઉન્સિલ ફોર વિમેન એજ્યુકેશન સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1957. કયા વર્ગોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણવામાં આવે છે? 6 થી 8. કોણે મુક્ત શિસ્તની હિમાયત કરી છે? ગીજુભાઈ બધેકાએ, ગાંધીજીએ અને રવિન્દ્રનાથ ટાગોરે. ડેડ સ્ટોક રજિસ્ટરમાં કઈ વિગતો નોંધવામાં આવે છે? ભૌતિક સાધનોની યાદી. કયું પત્રક વિદ્યાર્થીઓને લગતું નથી? ખાનગી ટ્યુશન રજિસ્ટર. કયું નાણાકીય પત્રક નથી? ઇનવર્ડ રજિસ્ટર અર્થાત રોજમેળ, ખાતાવહી અને દૈનિક કેશબુક એ નાણાકીય પત્રકો ગણાય. બાલ કેન્દ્રી શિક્ષણની હિમાયત કોણે કરી? ગાંધીજીએ. મૂળ ઉદ્યોગને શિક્ષણનું માધ્યમ બનાવી શિક્ષણ દ્વારા સ્વાવલંબનની હિમાયત કોણે કરી? ગાંધીજીએ. રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિનો આધાર તેના કાર્યકુશળ અને પ્રતિબદ્ધ માનવ ધન પર રહેલો છે તેવું કહેનાર કોણ હતા? મનુભાઈ પંચોળી. આપણને ઈશ્વરે સર્જન કરવાને 2 હાથ આપ્યા છે તે ખૂબ જ કિંમતી છે, એનું આપણને ખૂબ ભાન થવું જોઈએ તેવું કહેનાર કોણ હતા? રવિશંકર મહારાજ. કાર્ય શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા નીચેનામાંથી કઈ કઈ હોવી જોઈએ? સહ અધ્યેતા, સહ આયોજક અને વ્યવસ્થાપક. શૈક્ષણિક સાધન નિર્માણની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે શું જરૂરી છે? બાળકોની ભાગીદારી. સારું શિક્ષણ અને કોઈ પણ શૈક્ષણિક આયોજનની આધારશિલા છે, જ્યારે દ્રશ્ય શ્રાવ્યની તાલીમ અને તેના ઉપકરણો એ આધારશિલા મહત્વના ભાગો છે. આ કહેનાર કોણ હતા? ફ્રેન્સિસ નોએલ. અધ્યયન અધ્યાપન સામગ્રી નિર્માણની પ્રક્રિયા શેનાથી થાય છે? મનથી. એક શાળામાં ધોરણ 1 થી 5 હોય અને 3 શિક્ષક હોય તો તે કઈ શાળા કહેવાય? બહુશ્રેણીય શાળા. જે શાળામાં જેટલા ધોરણ હોય તેટલા જ શિક્ષકો હોય તેવી શાળાને શું કહેવાય? સામાન્ય શાળા.
ચિત્રો મોડેલ્સ કે નમૂના દ્વારા પ્રત્યાયન થાય તેને શું કહેવાય? અશાબ્દિક પ્રત્યાયન. માનવ જીવનની સમસ્યાઓ ઉકેલવામાં સહાયરૂપ બને છે ટેકનોલોજી. શિક્ષણના ધ્યેયો સિદ્ધ કરવાની પ્રણાલી કઈ છે? શૈક્ષણિક ટેકનોલોજી. તેને દ્રશ્ય શ્રાવ્ય સાધનોની રાણી ગણવામાં આવે છે ટેલિવિઝન. તેને સન્મુખ દર્શક પ્રોજેક્ટર પણ કહે છે ઓવરહેડ પ્રોજેક્ટર. LCD નું પૂરું નામ જણાવો. લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એક્સેલ પ્રોગ્રામમાં ફાઇલનું એક્સટેન્શન કયું હોય છે? .xls. વર્કશીટમાં દેખાતા નાના ખાનાને શું કહેવાય? સેલ. અલગ અલગ વર્કશીટ ભેગી થઈને બને છે વર્કબુક. વર્કશીટમાં રહેલ આડી હરોળને કહે છે રો અર્થાત હાર હરોળ એમ. વર્કશીટમાં રહેલ ઊભા સ્તંભને કહે છે કોલમ. એક્સેલમાં કુલ કેટલા મેનુ હોય છે? 9. એક્સેલમાં કુલ કેટલી રો હોય છે? 65,536. એક્સેલમાં કુલ કેટલી કોલમ હોય છે? 256. એક્સેલમાં મેનુના પ્રથમ અક્ષરની નીચે લીટી દોરી હોય છે તે શું કહેવાય? હોટકી. એક્સેલમાં છેલ્લે કરેલ ક્રિયા રદ કરવા વપરાય છે UNDO. ઊંડ. રો કે કોલમમાં ઓટોમેટિક સિરીઝ લાવવીને તેને કહેવાય છે FILL ફાઇલ. એક્સેલમાં કોલમની સ્ટાન્ડર્ડ પહોળાઈ કેટલી હોય છે? 8.43. એક્સેલમાં રોની સ્ટાન્ડર્ડ ઊંચાઈ કેટલી હોય છે? 12.75. એક્સેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી એટલે SORTING સોર્ટિંગ. એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલાની આગળ કઈ સંજ્ઞા મુકાય છે? બરાબરની. એક્સેલમાં ઓટોમેટિક સરવાળો કરાવવા કયું ટૂલ વપરાય છે? સિગ્મા. એક્સેલમાં કુલ કેટલા પ્રકારના CHART આવે છે એટલે ચાર્ટ આવે છે? 14. એક્સેલમાં બે સેલ વચ્ચેની રેન્જ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? વિસર્ગ જેવી, એને કોલોન કહેવામાં આવે છે, 2 ટપકા. એક્સેલમાં બે ટેક્સ્ટને જોડવા કઈ સંજ્ઞા વપરાય છે? સંજ્ઞા દેખાતી નથી પણ સમુચ્ચય જેવી સંજ્ઞા આવે છે, એન્ડ જેવી. એક્સેલમાં બે સેલને ભેગા કરવા માટે એક્સેલમાં બે સેલને ભેગા કરવા એટલે સેલ MERGE, સેલ મર્જ. સામાન્ય રીતે એક્સેલમાં એક વર્કબુકમાં કેટલી વર્કશીટ આવેલી હોય છે? 3. એક્સેલમાં કોઈ સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F2. એવો જવાબ આપેલો છે પણ તજજ્ઞનું માનવું છે કે F3 પણ હોય. એક્સેલમાં એક સાથે વધારે કોલમને સિલેક્ટ કરવા કઈ કી પ્રેસ કરી રાખવી પડે છે? શિફ્ટ. એક્સેલ પ્રોગ્રામ બીજા કયા નામથી ઓળખાય છે? SPREAD SHEET. સ્પ્રેડશીટ. એક્સેલ છેલ્લા સેલનું એડ્રેસ કયું હોય છે? IV 65,536.
એક્સેલમાં માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી એટલે શું? એસેન્ડિંગ. એક્સેલમાં માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવવી એટલે શું? ડિસેન્ડિંગ. માર્ક્સની સરખામણી માટે સામાન્ય રીતે કેવા પ્રકારનો ચાર્ટ વપરાય છે? CUIUMN. સ્યુમન. એક્સેલમાં કુલ કેટલા સેલ આવેલા હોય છે? 1,67,77,216. એક્સેલમાં મેનુ ખોલવા માટે હોટ કી સાથે કઈ કી વાપરવામાં આવે છે? અલ્ટર. કોઈ પણ વેબસાઇટ જોવા માટે કમ્પ્યુટરમાં કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે? બ્રાઉઝર. ISP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર. કમ્પ્યુટરના નેટવર્કને શું કહે છે? ઇન્ટરનેટ. કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ચલાવવા જરૂર પડે છે? મોડેમ. નીચેનામાંથી કયું ઈમેલ ક્લાયન્ટ તરીકે જાણીતું છે? આઉટલુક એક્સપ્રેસ. વેબ પેજ બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? HTML. દરેક વેબસાઇટને સરનામું હોય છે. આ સરનામાને શું કહે છે? URL. ઇન્ટરનેટમાં ડેટા પ્રત્યાયનની ઝડપ માટે કયો એકમ વપરાય છે? BPS. ઇન્ટરનેટ ઉપરથી આપણા કમ્પ્યુટરમાં માહિતી લેવાની પ્રક્રિયાને શું કહે છે? ડાઉનલોડિંગ. ખૂબ જ ઝડપથી સંદેશા મોકલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેલ. www નું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ. આપણા કમ્પ્યુટર ઉપરથી કોઈ પણ માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તેને શું કહેવાય? અપલોડ. નીચેના પૈકી કયું વેબ બ્રાઉઝર છે? મોઝાઇલ. MOZILA. મોઝાઇલા. IP એડ્રેસ કેટલા બિટ્સ નું બનેલું હોય છે? 32. આપણા આવેલ ઈમેલ શેમાંથી જોઈ શકાય? ઇનબોક્સમાંથી. ઈમેલ મોકલવા કયું ઓપ્શન વાપરશો? કમ્પોઝ. સંપૂર્ણ ઈમેલ તૈયાર થઈ ગયા બાદ તેને મોકલવા માટે કયું ઓપ્શન વાપરશો? સેન્ડ. ઈમેલની સાથે ફાઇલ ચિહ્ન કે અવાજ જોડવા માટે કયું ઓપ્શન વાપરશો? એટેચ ફાઇલ. કોઈ પણ સંસ્થાની વેબસાઇટની પાછળ કયું એક્સટેન્શન આવે છે? .org. કોઈ પણ ધંધાકીય કંપનીના વેબસાઇટની પાછળ કયું એક્સટેન્શન આવે છે? .com. નીચેનામાંથી કયું ઓપ્શન સર્ચ એન્જિન નથી? વિન્ડોઝ અર્થાત ગૂગલ, યાહૂ અને ખોજ આ સર્ચ એન્જિન છે. ઈમેલમાં નીચેનામાંથી કયા શબ્દનો ઉપયોગ થતો નથી? આઉટનો અર્થાત ઇનબોક્સ, સેન્ડ અને કમ્પોઝનો ઉપયોગ થાય છે. ઈમેલ મોકલવા માટે મોકલનાર પાસે ફરજિયાત શું હોવું જોઈએ? ઈમેલ ID એડ્રેસ.